એ 2 સોંપડી ભણી ગયા તે. આ આપણી બહુ વર્ષો પુરાણી આ પરંપરા છે. આપણા વડીલોએ આ કરતા, આપણે કરવી જોઈએ. આપણે નહીં કરીએ તો ઇન્દ્ર કોપાયમાન થાય અને ન થવાનું થઈ બેહે. પણ 10% હતા ને બહુમતી કૃષ્ણના પક્ષમાં પડી એટલે કાંઈ લાંબુ હાલ્યું નહીં. અમુક વડીલોને આ કથા ઉપરથી હું અહીંથી પ્રાર્થના કરું કે આજનો જો યુવાન, ભણેલ ગણેલ યુવાન, એજ્યુકેટેડ યુવાન કંઈક નવું સર્જન કરવા ઈચ્છે તો એને કરવા દેવું. એના ઉપર આપણી રૂઢિચુસ્ત પરંપરાઓ ઠોકી ન બેહાડવી. આમ ન કરાય ને આમ ન કરાય ને આમ ન કરાય. એટલે એ આજનો 21મી સદીનો યુવાન છે, ભણેલો છે, ગણેલો છે. એને કંઈક નવું કરવા દો ને. તમે જે કર્યું એ જ એને કરવાનું. પરંપરા પ્રમાણે આમ જ કરવું જોઈએ. અમુક એવા આપણે ત્યાં નિયમો છે ને જેને કઈ લેવા દેવા જ નથી હોતા, પર આણે આપણે કરવું પડે. ન કરીએ કે માતાજી કોપાયમાન થાય. લે એટલે એ માં છે, માં કોઈ દિવસ પોતાના દીકરા ઉપર કોપાયમાન થાય નહીં. કોઈ દિવસ ન માનવું એવું. નિવેદ ભૂલી ગયા એટલે માતાજી નડે. તને તારું કર્મ નડે છે, કોઈ નથી નડતું. અને માં કોઈ દિવસ કોઈને નડવા જતી નથી. માં એ તો માં અને બીજા વગડાના વાહ. આવી જો એક મનમાં શંકા હોય, વેમ હોય તો કાઢી નાખજો. માં કોઈને નડે નહીં. એના નિવેદ ભૂલી જાવ તો એ ભૂલવા જ ન દે ને આપણને. આપણી માં હોય તો ભૂલવા જ શું કામ દે? અમે આમ ન કર્યું, તમને આ નડે ને અમે આમ ન. કોઈ તમને નડતું નથી. તમને તમારું કર્મ નડે છે. કર્મ હારા કરવા નથી ને આપણે કૃપા બધાની જોઈએ છીએ. કરેલા કર્મના બદલા દેવા પડે અંતે હવને નડે છે. ભગવાન કૃષ્ણ પણ ભગવદ્ ગીતામાં બોલ્યા છે કે કર્મણ્યવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. એટલે કર્મ જ એવા કરજો કે જેથી કરીને આપણને કોઈ ન નડે. એવું કર્મ કરો તો આપણને આપણો પાડોશી ન નડે કોઈ દિવસ. નહીતર આપણે વળી એમ કે અમારે યારે તો માતાજી પડદે વાતું કરે. હવે માતાજી પડદે વાતું કરતા હોય, પાડોશી કાંઈ બોલતો ન હોય, દિવાલ આડી હોય તો એ બેને બોલ્યા વ્યવહાર ન હોય. માતાજી પડદે વાતું કરે. લે કરતી હશે. અને આમ જો થતું હોય તો મારો રાજીપો છે. આપણે ખુશ છીએ. પરંતુ તમારું ભલું તમે એક જ કરી શકશો. તમારું ભલું તમે જ કરી શકશો. તમને ભૂખ લાગી હોય અને હું એમ કહું દેવજીભાઈ તમને ભૂખ લાગી છે, હા હું ખાઈ લઉં, ઓડકાર તમને આવી જશે. આવે ન જ આવે ને. એમ તમને કંઈ થયું હોય તો તમારે જ દવા પીવી પડે. તમારી દવા હું પીવું તો તમને કંઈ સારું થાય. એમ તમારું ભલું, તમારું કલ્યાણ તમારે પોતે જાતે જ કરવું પડશે. તમારા માટે કોઈ કંઈ કરી આપે તો એમાં કાંઈ ઠેકાણા હોતા નથી. બોલો જય સિયારામ, જય સિયારામ. એ બધા પ્રેમથી બોલો જય સિયારામ. આપણું કર્મ આપણને નડે છે સાહેબ. એક ફરીવાર પ્રાર્થના કરું કે આજકાલનો આ યુવાન ભણેલો ગણેલો છે, એજ્યુકેટેડ છે, એ કંઈક નવી કૃતિ, નવું સર્જન કરે, એને કરવા દેવું. બાપા હા મારે આવું કંઈક લેવું છે, મને એમાં કંઈક મદદ કરો તો હા પાડી દેવાનું. હાલે બેટા 2-5 લાખ રૂપિયા લઈ જા, નવી ગાડી લઈ આવજા, કર આનંદ. અને છોકરાને હોપીને પછી આપણે કથામાં જ રહેવાય. પછી બહુ પછી રાજકારણમાં આમાં તેમાં બહુ ફરવું નહીં. દેવજીભાઈ હોપી દેવું એનું બધું. અને મારી યારે હરદ્વારે અવાય ને બદ્રીનાથે અવાય ને બધે જાત્રાઓ તમે દેવજીભાઈ બહુ કરી. ઘરમાં યુવાન છોકરો વ્યવહાર સંભાળે એવો થઈ જાય એટલે વ્યવહાર એને સોંપી અને આપણે આપણું જીવન પરમાત્માને શરણે સોંપી દેવું. બસ બહુ પછી માથાકૂટ ન કરવી. ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરવાનો નિર્ણય ઘોષિત થઈ ગયો. સૌ કોઈ યાદવોએ પોતપોતાના ઘરથી 56 મેવા પકવાન બધા બનાવ્યા છે. ભાતની મીઠાઈ. અને ધીમે ધીમે બધાય ગોવર્ધન તરફ ગોવાળિયાઓ હાથમાં લાકડીઓ, કૃષ્ણ બધાય ગોવર્ધન પર્વત તરફ આવે છે.